પાઉંભાજી મોટા ભાગે બધાને પસંદ જ હોય છે. એને ઝડપથી અને બહાર કરતાં પણ સરસ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ઘરે કેવી રીતે બનાવી એની રીત હું તમને બતાવીશ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. એના માટે મેં બટેટા લીધા છે, રીંગણ લીધા છે, એની પણ છાલ ઉખાડી લેવાની છે અને ફ્લાવર લીધું છે. આપણે સૌથી પહેલાં બટેટા એડ કરી દઈશું, પછી રીંગણ, ફ્લાવર અને તુવેર અને વટાણા મિક્સ લીધા છે. બેમાંથી ગમે તે એક હોય એ પણ લઈ શકાય અને બંને પણ લઈ શકાય. મેં બંને લીધા છે. હવે આપણે આ શાકભાજી ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. બાફા મૂકી દઈશું. આની આપણે 3 થી 4 સીટી વગાડવાની છે. આપણે શાકભાજી બફાઈને તૈયાર થઈ ગયા છે. જોઈ લઈએ. સરસ બફાઈ ગયા છે. હવે આપણે આ થોડું વધારાનું પાણી છે ને એક વાટકામાં લઈ લઈશું. પછી એ જ પાણીનો આપણે ઉપયોગ કરશું. આટલું રહેવા દેવાનું. હવે આપણે મેશ કરી લઈશું. આ રીતે આપણે મેશ કરી લેવાનું. ભાજી બનાવવાની શરૂઆત કરી દઈશું. તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. મેં પહેલાંથી જ ડુંગળી, કોબી અને ટામેટાં તૈયાર કરીને રાખેલા જ છે. સૌથી પહેલાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. હિંગ, સૌથી પહેલા આપણે ડુંગળી એડ કરી દઈશું. પછી આપણે કોબી એડ કરી દઈશું. ડુંગળી અને કોબીને આપણે 2 મિનિટ સુધી સતળાવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. સરસ આપણે કોબી અને ડુંગળી સતળાઈ ગયા છે. હવે આપણે આ બધા ટામેટા એડ કરી દઈશું. ટામેટા નાખ્યા પછી આપણે 2 થી 3 મિનિટ સુધી આને સાતળશું. 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું. સૌથી પહેલાં આપણે લસણવાળી ચટણી એડ કરશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. આપણે આની અંદર હળદર નથી નાખવાની. પાઉંભાજી મસાલો, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો. મસાલા ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આ શાકભાજી એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે થોડું પાણી રાખ્યું હતું એ પણ થોડું એડ કરી દઈશું. ઢાંકીને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. જોઈ લઈએ.
આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ બની છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે હું પાઉં શેકી લઈશ. એના માટે મેં 2 ચમચી તેલ લીધું છે. તે જ તેલ ગરમ થાય એટલે આપણે પાઉંભાજીનો પિંચ જેટલો મસાલો એડ કરી દઈશું. કોથમીર એડ કરી દઈશું. આપણે એને બળવા નથી દેવાનું. પાઉંને બંને બાજુ લાઇટ બ્રાઉન શેકી લેવાના. આવી રીતે થોડું થોડું ફેરવીને શેકવાનું. જેવા આપણે જોઈએ એવી રીતે આપણે લાઇટ બ્રાઉન કરી લેવાનું.